નમસ્કાર. અત્યારે હું જે જગ્યાએ ઊભી છું એ છે આપણા રેસકોર્સની અંદર આવેલું હોકીનું પ્લેગ્રાઉન્ડ. ટેકનિકલી જોઈએ તો આપણા ગુજરાતનું ઇન્ટરનેશનલ લેવલનું આ પ્લેગ્રાઉન્ડ છે. તમે હવે કોઈ પણ એજ્યુકેશન ફિલ્ડને લગતા કોઈ પણ જગ્યાએ જશો, જેમ કે ક્લાસીસ હોય કે કોઈ સ્કૂલ હોય કે કોલેજ હોય, ત્યાં જશો ને તો તમને ત્યાં સ્ટુડન્ટ જોવા મળશે બહુ બધા કે જે સ્ટડી પર ફોકસ કરે છે. પણ જ્યારે તમે આ પ્લેગ્રાઉન્ડની વિઝિટ લેશો ને તો ત્યારે તમને સવારે 20 થી 25 જે સ્ટુડન્ટ હોય એ રમતા જોવા મળશે. કારણ કે આજકાલ આપણે લોકો સ્ટડી ઉપર વધારે ફોકસ કરીએ છીએ અને સ્ટડી ઉપરનો જે ટાઈમ મળે છે તેમાં આપણે ચીલ કરવા માટે જઈએ છીએ, ફ્રેન્ડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, સેટરડે સન્ડે હોય તો બારે ફરવા જઈએ છીએ, નાઇટ આઉટ કરીએ છીએ, પણ સ્પોર્ટ્સમાં આપણે 1% રસ નથી ધરાવતા અને નથી દેખાડતા. તો આ જે પરિસ્થિતિ છે એના ઉપર આપણે અહીંયાના જે પ્લેયર્સ છે એમની સાથે વાત કરવા અને કોચ સાથે વાત કરવાના છીએ અને જાણીએ કે શું તેમને ફેસિલિટીઝ મળે છે અને કેવો માહોલ છે અહીંયાનો. શું નામ છે તમારું? જયેશ સોલંકી. વાઘેલા ધર્મરાજસિંહ. કઈ સ્પોર્ટ્સમાં છો અને કેટલા વર્ષથી રમો? છેલ્લા 8 વર્ષથી રમું હું હોકીમાં જ છું. હું 12 વર્ષથી હોકી રમું છું. જો હું નોર્મલી છે ને 5 મીટરના ફાઉલ હોય, 5 મીટરની અંદર જે આપણે સામેનો પ્લેયર હોય એ આપણને અટેક ના કરી શકે. બીજો હોય રાઇઝિંગ બોલનો હોય જે આપણને ગોઠણની ઉપરનો હોય. બીજું હોય રાઇઝિંગ સ્ટિક જે આપણે ખંભાની ઉપર સ્ટિક ના લઈ જાય એની હોય પછી ફાઉલ હોય છે. અને શરીરના કોઈ પણ ભાગમાં અડે તો બી ફાઉલ હોય. ડી આકારમાં કોઈ પણ જગ્યાએ આપણે 5 મીટર ના રહી ફાઉલ હોય છે. એમ કે પ્લેયર જ્યારે કોઈ પણ સામેના પ્લેયરને સ્ટિક અથવા તો ઇન્ટેન્શનલી ફાઉલ કરે અથવા તો શરીરના કોઈ પણ ભાગે બોલ અડે અથવા તો એ ફાઉલ થાય બરોબર, તો ત્યાંથી આપણે સામેની ટીમવાળાએ સ્ટાર્ટ કરવાનું થાય. હોકીમાં 11 પ્લેયર હોય છે, તેમાં 5 ફોરવર્ડર હોય, 3 મિડફિલ્ડર હોય, 2 ડિફેન્ડર હોય અને 1 ગોલકીપર હોય. ફોરવર્ડર હોય એને આગળ જવાનું હોય, પછી પાછા ડિફેન્ડર હોય એને બોલ રોકવાના હોય અને આગળ પાસ કરવાના હોય અને ગોલ મારવાના હોય ફોરવર્ડરને. મારું નામ જોગરાજીયા ભૂમિકા છે અને હું એક હોકી પ્લેયર છું. 8 વર્ષથી હું રમું છું. ઘણી વખત અમે નેશનલ રમવા જઈએ છીએ ત્યારે અમને રિઝર્વેશન ઘણી વખત મળી રહે છે અને ગ્રાઉન્ડ સારું મળે છે. આ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ગુજરાત સરકાર. અમે ઘણી વખત રમવા જઈએ છીએ નેશનલ રમવા ત્યારે અમને રિઝર્વેશન ઘણી વખત મળે છે અને ઘણી વખત નથી મળતું. તો અમે રિઝર્વેશન ન થવાના કારણે નીચે બેસીને જઈએ છીએ, જેના કારણે અમારું પરફોર્મન્સ નથી આપી શકતા. પેરેન્ટ્સને એવું લાગે છે કે એજ્યુકેશન જ બધું છે, એને એ લોકોને ખબર જ નથી આપણા ગુજરાત સરકારને કે એના પેરેન્ટ્સને કે સ્પોર્ટ્સમાં પણ વ્યક્તિ આગળ વધી શકે છે. જ્યારે આપણે 10th અને 12th આવે છે, જે વ્યક્તિ એના ટોચના ઉપર હોય પરફોર્મન્સમાં, ત્યારે 10th વજહથી કે 12thના વજહથી એનું ગેમ છોડાવી દે છે. વર્ષ પછી પાછું એ ગ્રાઉન્ડ ઉપર આવે ત્યારે એનું પરફોર્મન્સ જેવું હતું એવું એ નથી આપી શકતું. તો ગુજરાતનું પરફોર્મન્સ 0 છે નેશનલ લેવલે. કે બધા પ્લેયરનું પરફોર્મન્સ સારું છે. અધર સ્ટેટનું ગુજરાતના પ્લેયર્સને એટલી ફેસિલિટી નથી મળતી જેટલી બહાર મળે છે. અધર સ્ટેટના જે પ્લેયર્સ છે એ લોકોને એ જ્યારે રમતા હોય સ્પોર્ટ્સ ત્યારે એ લોકો ઉપર એટલું સ્ટડીનું બર્ડન નથી આપતા એ લોકોના પેરેન્ટ્સ. ત્યાં વધારે સ્પોર્ટ્સને જ મહત્વ આપવામાં આવે છે, એટલે એ લોકોનું પરફોર્મન્સ ગુજરાત કરતાં આગળ હોય છે. મારી સાથે જોડાયા છે મહેશભાઈ દિવેચા, જે હોકી કોચ તરીકે અહીંયા સર્વિસ કરે છે. મહેશભાઈ, તમે કેટલા ટાઈમથી એઝ અ હોકી કોચ અહીંયા સર્વિસ આપો છો? હું આ જ ગ્રાઉન્ડ ઉપર એમ કહેવાય ને કે મોટો થયો છું કે 88થી રમવાનું સ્ટાર્ટ કર્યું હતું અને છેલ્લા 30 વર્ષથી કોચિંગ આપું છું અને ગુજરાત રાજ્યનું જે એસોસિએશન છે એમાં વાઇસ પ્રેસિડેન્ટ છું અત્યારે. એટલે 20 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે જે પ્લેયર્સો આવતા અને ગ્રાઉન્ડો બધા ભર્યા રહેતા, પણ જે રીતે જે બાળકો આ ગ્રાઉન્ડ ઉપરથી રમ્યા, નેશનલ લેવલ સુધી રમ્યા, સ્પોર્ટ્સ કોટામાં જોબ પણ લાગી, પણ છેલ્લા 10-15 વર્ષથી આ ફક્ત ને ફક્ત એજ્યુકેશન ઉપર તો મોટા પેરેન્ટ્સ જે ભાર મૂકી રહ્યા છે એના કારણે છે ને અત્યારે બાળકો ગ્રાઉન્ડ તરફ વળતા નથી. અને આના જે મેન્ટાલિટી એ લોકોની એવી છે કે બાળકો ભણશે તો અમારું કંઈક થશે, પણ એવું નથી. આનું કેરિયર સ્પોર્ટ્સમાં પણ છે, એ પણ સમજવું જોઈએ. હું એજ્યુકેશનની કોઈ ના નથી પાડતો, એજ્યુકેશન બી જરૂરી છે, પણ સ્કૂલ લેવલે જોઈએ તો સ્કૂલે થોડુંક લિબરલ રહી. અત્યારે તમે મોસ્ટલી જોશો ને તો બધા મોબાઈલમાં જ છે. અત્યારે એક્ઝામ ટાઈમ છે, બાકી મોસ્ટલી સવારે 20-25 ગર્લ્સ બોયસ હોય છે અને સાંજે 20-25 હોય છે. આખા ગુજરાતની ગણીએ ને તો ગુજરાતની બી સંખ્યા ઇનફ નથી. ફક્ત જ્યારે ખેલ મહાકુંભ આવે છે ને ત્યારે જેમ કહેવાય ને કે ખેતરમાં કેમ ડુંડા ફૂટે એમ બધા આવે છે રમવા. ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે કે ધીરે ધીરે સ્પોર્ટ્સ આગળ આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા છે, ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેસકોર્સમાં જે સ્ટેડિયમ્સ ને બધા બનાવે છે એ બહુ સારી ફેસિલિટી આપે છે રાજકોટ મહાનગરપાલિકા. જ્યાં સુધી ગ્રાઉન્ડો છે બધા ઇન્ટરનેશનલ કક્ષાના, પણ સ્કૂલો અને પેરેન્ટ્સ જ્યાં સુધી બાળકો નહીં મોકલે, આખા ગુજરાત હોય કે ગમે ત્યાં હોય,
ત્યાં સુધી આપણું સ્ટાન્ડર્ડ ઊંચું નહીં આવે. અધર સ્ટેટમાં જોઈએ ને તો ફેસિલિટી વાઇઝ ગણીએ આપણે, ફેસિલિટીઝ જે છે આપણા કરતાં ઘણી સારી છે. ત્યાં એજ્યુકેશન ઉપર એટલો ભાર નથી. ત્યાં નાનો ગામડાનો છોકરો છે ને તો પણ એ હોકી જેવી ઘણી ગેમો રમે જ છે, અને એ લોકો લિબરલ રહે છે કે ભાઈ છોકરો ભણે છે, પાસ થઈ જાય, ઇઝી ઇનફ, પણ પ્લે સારો બને છે ને તો એ લેટ્સ ગો કરે છે, અને પૂરું એનો જે ડાયટ કહેવાય એના ઉપર ધ્યાન આપે છે. જ્યારે આપણે લોકો અહીંયા જંક ફૂડ ઉપર ટોટલી આવી ગયા છે. તો એમની સાથે જે પ્રમાણે વાત કરી એના ઉપરથી એ જાણવા મળે છે કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંને જે સ્ટડી ઉપર ફોકસ કરે છે એ તો કરવું જ જોઈએ, પણ આ સાથે સ્પોર્ટ્સને પણ એટલું જ પ્રાધાન્ય મળવું જોઈએ. તમને ગવર્મેન્ટ અને ઓથોરિટી આટલી સરસ ફેસિલિટીઝ આપે છે, આટલું સરસ પ્લેગ્રાઉન્ડ આપણા રાજકોટમાં છે, પણ આપણને એમનો અંદાજો જ નથી. આપણે પણ સ્પોર્ટ્સ તરફ વળવું જોઈએ. અને આ સાથે પેરેન્ટ્સને પણ મારી એટલી જ અપીલ છે કે જેટલું તમે પ્રેશર સ્ટડી માટે કરો છો એટલું જ તમે એમને સ્પોર્ટ્સ તરફ વાળો. જે મોબાઈલમાં ટાઈમ સ્પેન્ડ કરે છે એમને કઈ જ રીતે હેલ્પફુલ નથી થતું. એના કરતાં જો એ સ્પોર્ટ્સમાં આગળ વધશે તો સ્કિલ ડેવલપ થશે, પર્સનાલિટી ડેવલપ થશે, અને એમને હેલ્થવાઇઝ પણ બહુ બધા બેનિફિટ મળશે. તો આ વિશે તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો, અને આવા જ વધુ વિડીયોઝ માટે ફોલો રાજકોટ મિરર.